ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે આપણે એમ કહીએ ને કે આ વસ્તુ બહુ ફાસ્ટ છે તો એનો સાચો મતલબ શું થાય? જુઓ, સ્પીડ, ગતિ અને સમય આ બધી વસ્તુઓ આપણે દરરોજ અનુભવીએ છીએ. ભલે ને પછી બસ પકડવા દોડતા હોઈએ કે આપણી ફેવરેટ ડિશ ક્યારે બને એની રાહ જોતા હોઈએ. તો ચાલો આજે આ એકદમ જાણીતા પણ થોડા જટિલ કોન્સેપ્ટ્સ પાછળનું સાયન્સ શું છે એને જરા ખોલીને સમજીએ. ચાલો શરૂઆત એકદમ સિમ્પલ સવાલથી કરીએ. સ્ક્રીન પર દેખાતી આ બે બસમાંથી કઈ બસ વધુ ઝડપી લાગે છે? શું કહે છે મન? અને જવાબ છે બસ એ. સાવ સહેલું હતું નહીં? કેમ? કારણ કે એણે એક જ કલાકમાં 55 કિલોમીટરનું અંતર કાપ્યું. જાણે બસ બીએ માત્ર 45 કિલોમીટર જ કાપી શકી. આ ભલે એકદમ સામાન્ય વાત લાગે, પણ ઝડપનો આખો કોન્સેપ્ટ બસ આ જ વાત પર ટકેલો છે. તો આપણે જે કોમન સેન્સ વાપરીને જવાબ આપ્યો એને વિજ્ઞાનની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે એ શું છે. સાયન્સની દુનિયામાં ઝડપ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ એક ચોક્કસ સમયમાં, માની લો કે 1 કલાકમાં, કેટલું અંતર કાપે છે, બસ એ જ. આ એ જ નિયમ છે જે આપણે હમણાં બસના ઉદાહરણમાં વાપર્યો. પણ શું રિયલ લાઈફમાં સ્પીડ આટલી સીધી સાધી હોય છે? મને તો નથી લાગતું. ચાલો આ વાતમાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ કે હકીકતમાં સ્પીડ કેવી રીતે કામ કરે છે. હવે 1 મિનિટ માટે વિચારો. આપણે એમ કહીએ કે ગાડી 50 કિલોમીટર/ની સ્પીડે જાય છે, તો શું એનો મતલબ એવો થાય કે આખા 1 કલાક સુધી એનો કાંટો બરાબર 50 પર જ ચોંટેલો રહે છે? ના ભાઈ ના. રસ્તામાં ટ્રાફિક આવે, સિગ્નલ આવે, વળાંક લેવા પડે, આ બધાનું શું? હકીકત તો એ છે કે સતત એક જ સ્પીડ પર ચાલવું એ લગભગ અશક્ય છે. કોઈ પણ ગાડી શૂન્યથી શરૂ થાય છે, પછી ધીમે ધીમે સ્પીડ પકડે છે અને પછી ક્યારેક ટ્રાફિકના કારણે તો ક્યારેક બીજા કોઈ કારણસર ધીમી પણ પડે છે. અને અહીં જ અચળ ઝડપ અને સરેરાશ ઝડપ વચ્ચેનો મોટો તફાવત આવે છે. અચળ ઝડપ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ એ તો રિયલ લાઈફમાં ભાગ્યે જ જોવા મળે. એટલે જ આપણે મોટા ભાગે સરેરાશ ઝડપ એટલે કે એવરેજ સ્પીડની વાત કરીએ છીએ. આખા પ્રવાસ દરમિયાનની બધી વધઘટને ધ્યાનમાં રાખીને જે એકંદર સ્પીડ નીકળે એ છે સરેરાશ ઝડપ. તો પછી આ એવરેજ સ્પીડ ગણાય કેવી રીતે? એના માટે આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. તમે ટોટલ કેટલું અંતર કાપ્યું એને ટોટલ કેટલો સમય લાગ્યો એનાથી ભાગી નાખો. બસ આટલું કરવાથી કોઈ પણ મુસાફરીની એવરેજ સ્પીડ મળી જાય. ચાલો હવે સ્પીડ સાથે જ જોડાયેલો એક બીજો કોન્સેપ્ટ સમજીએ, જે છે ગતિના પ્રકારો. જુઓ, જ્યારે કોઈ વસ્તુ એક જ સ્પીડે સીધી લીટીમાં ચાલ્યા કરે તો એને નિયમિત ગતિ કહેવાય. એનું બેસ્ટ ઉદાહરણ છે ઘડિયાળના કાંટા. પણ બીજી બાજુ જ્યારે કોઈ વસ્તુની સ્પીડ સતત બદલાતી રહે, જેમ કે ટ્રાફિકમાં ચાલતી કાર કે પછી આકાશમાં ઉડતું પક્ષી, તો એને અનિયમિત ગતિ કહેવાય. આપણી આસપાસ મોટાભાગની ગતિ અનિયમિત જ હોય છે, ખરું ને? અત્યાર સુધી આપણે સ્પીડ અને ગતિની વાત કરી, જે આપણા ફોર્મ્યુલાનો એક હિસ્સો છે. પણ એનો બીજો અને કદાચ સૌથી મહત્વનો હિસ્સો છે સમય. હવે આપણે આપણું ધ્યાન એના પર લાવીએ, કારણ કે સમય વગર તો સ્પીડની કોઈ વાત જ નથી. આપણે એ તો સમજી લીધું કે ડિસ્ટન્સ અને ટાઈમ ખબર હોય તો સ્પીડ મળી જાય. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો કે આપણે સમયને જ માપવાનું શરૂ કેવી રીતે કર્યું? આની પાછળ એક બહુ જ રસપ્રદ કહાણી છે. ચાલો તો પછી સમયની એ સફર પર નીકળીએ અને જોઈએ કે આપણા પૂર્વજો સમયને કેવી રીતે સમજતા હતા અને માપતા હતા. વિચારો, જ્યારે કોઈ ઘડિયાળ નહોતી ત્યારે આપણા પૂર્વજો કુદરત પર જ આધાર રાખતા હતા. સૂરજને કારણે બદલાતા પડછાયાને જોઈને એ લોકો દિવસનો સમય કહેતા. સૂર્યોદય અને સૂર્યાસ્તથી દિવસ-રાત અલગ કરતા અને ચંદ્રની કળાઓ પરથી મહિનાઓનો હિસાબ રાખતા. બધું કુદરતી હતું. અને આ કુદરતી અવલોકનોમાંથી જ આપણા સમયના મુખ્ય એકમો બન્યા. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયને દિવસ કહેવાયો. એક અમાસથી બીજી અમાસના ચક્રને મહિનો નામ મળ્યું. અને પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર પૂરો કરે એને આપણે વર્ષ તરીકે ઓળખ્યું. દિવસ, મહિના અને વર્ષ તો ઠીક છે, પણ કલાક, મિનિટ અને સેકન્ડ જેવા નાના સમયગાળાને માપવા માટે કુદરત પૂરતી નહોતી. એના માટે કંઈક નવું જોઈતું હતું. એક એવું સાધન, એક એવી શોધ જે સમયને કાબૂમાં લઈ શકે. અને એ શોધ હતી ઘડિયાળ. શરૂઆત થઈ મોટી મોટી દિવાલ ઘડિયાળોથી, પછી ટેબલ પર રાખી શકાય એવી નાની ઘડિયાળો આવી.
ટેકનોલોજી આગળ વધી અને આપણને કાંડા પર બાંધી શકાય એવી ઘડિયાળો મળી અને આજે તો આપણે ડિજિટલ ઘડિયાળોના જમાનામાં છીએ જે એકદમ પરફેક્ટ ટાઈમ બતાવે છે. પણ એક મજેદાર વાત કહું, આ બધી જ ઘડિયાળો ભલે દેખાવમાં ગમે તેટલી અલગ હોય, એ બધાની પાછળ એક જ ફંડામેન્ટલ પ્રિન્સિપલ કામ કરે છે, અને એ છે આવર્ત ગતિ, જેને અંગ્રેજીમાં પિરિયોડિક મોશન કહેવાય. સિમ્પલ ભાષામાં કહીએ તો એવી ગતિ જે એક ફિક્સ ટાઈમ પછી વારંવાર રિપીટ થતી રહે. ઘડિયાળનો પેલો ટિકટોક અવાજ છે ને, બસ એ આ જ સિદ્ધાંતને કારણે છે. અને આ પિરિયોડિક મોશનનું સૌથી ક્લાસિક અને જાણીતું ઉદાહરણ છે સાદુ લોલક, એક દોરી સાથે બાંધેલો ઘોડો જે એકસરખી રીતે એકદમ નિયમિત સમયે ઝૂલ્યા કરે છે. આ એકદમ સરળ દેખાતી ગતિ જ ચોક્કસ સમય માપવાનો આધાર બની. તો અંતમાં એક સવાલ મૂકીને જાઉં છું, એક સાદા ઝૂલતા લોલકમાં એવું તે શું રહસ્ય છુપાયેલું છે કે તે લગભગ પરફેક્ટ ટાઈમ માપી શકે છે? કેવી રીતે વિજ્ઞાન એકદમ સામાન્ય વસ્તુઓમાંથી અસાધારણ કામ લે છે, એ વિચારવા જેવી વાત છે નહીં?